હાલો, કેમ છો બધા? મજામાં? આજના નવા બ્લોગમાં મજામાં કેમ કે અમારા બ્લોગ જોતા બધા મજામાં જ હોય. તો ભાઈ આપણે ક્યાંક જરાક બહાર ગામ જવાનું છે. આગળ તમે જોવો તો જ તમને ખબર પડશે બ્લોગ ક્યાં ગામ જવાનું છે. તો ભાઈ જોતા રહીએ ભાઈ કન્ટિન્યુ. દોસ્તા જરાક પેટ્રોલ ડીઝલ ભરાવા જાવ ને પૂગ્યું નહીં કે. તો હાલો ભાઈ. તો ભાઈ જરાક દોસ્તારની વાત જોતા તો આવી ગયો અમારો દોસ્તાર. આ જોઈ ગયો આટલા જણા જવાનું ભાઈ. આની અને અમે 2-3 કલાક વાત જોઈ ભાઈ. ત્યાં આવ્યો આને બધા પૂછે કે ક્યાંય જોયું ક્યાંય નથી, જવું છે ત્યાં કીમનું જવું કંઈ ખબર નથી ભાઈ. બધા આમ કરી દે ભાઈ. કન્ટિન્યુ ભાઈ જોતા રહીએ બ્લોગ અમારા. આજ જવું જરાક ધુમલી બાજુ ભાઈ. ગોટો બહુ જબરો થઈ ગયો. કઈ બાજુ જાઉં એ ભાઈ નથી ખબર. આ ગેટ છે ચતુરિયા એમ ક્યાંક ગેટ લખલમાં હે. મેપમાં જોઈને જાય. મેપનો ભરોસો કર્યો ને એટલે જે ગોટો આવ્યો ને. આમ દેશી વસ્તુનો ભરોસો કર્યો ને તો ના આવત ભાઈ ગોટો. બધા બેઠા ભાઈબંધ પૂછવા ગયો હોય દુકાને શું થાય હવે કઈ બાજુ જવાનું હે. ઉથમાં રસ્તે ભાઈ ચડી પાછું જવાનું હે ભાઈ. હાલો પાછા જઈ. પાછળ બે મિત્રો આવ્યા અમારે.
આમ ફૂગું આવ્યા અહીંયા ભાઈ કુંબલી સોરી બધું એક જ થાય બૈડીઓ ને કુંબલી એક જ થાય વસ્તુ એવી આવા બધા સીન આવે ને એટલે વાત નીચે આપણે જુનાગઢ જેવું આવી જાય વાંચી ગયા હોય ને જુનાગઢ જેવું આવી જાય છે જોતા રહ્યો ભાઈ કન્ટિન્યુ તો તમારે જોવાનું શોર્ટકટ તા જવું પડે આમ રોડે આવી ગયા આવી ગયા અહીંયા આમ સાઉથ ઇન્ડસ્ટ્રી જેવું આમ મંદિર છે સારું મંદિર છે કાંઈ વાંધો એમ નથી રખડવા જેવું તમે આવતા જજો ભાઈ ભાઈ જોતા થતા વાહે બળીયો ડુંગર કહેતો હતો તમે લોકને કન્ટિન્યુ જોતા જજો એટલે આમ આમ જોવા મળી આવા મંદિર જરાક મંદિરની અંદર જરાક ચેક કરતા હોય દર્શનતા નહીં થાય કેમ કે કાંઈ હોય નહીં કાંઈ ઓલું હોય શૂટ કરવાનું મંદિર છે હાલ ફિલ્મ શૂટ થાય ને અહીંયા થાય ભાઈ તમે સાઉથના ઘણી વાર જોતા હોય ને અહીંયા બોલિવૂડ વાળા અહીંયા કરી ગયા સાઉથ ભાઈ ભાઈ કરતા હોય આમાં એવું હોય તો ભાઈ છે ને જતા નેચરલ મંદિર છે ભાઈ ભાઈ અહીંયા પહેલી વાર આવ્યા કેમ કે પહેલી વાર આવ્યા ને એટલે વાંધો આવ્યો આમ જામ એટલે જ્યાં મજા આવે જોવાની ઓલા કાયમ આવતા હોય ને એટલે ના મજા આવે કે ભાઈ ભાઈ જોતા જ ભાઈ કન્ટિન્યુ લોક કરણ અર્જુન આવે જામ જોયો કરણ અર્જુન જેવી ફિલિંગ આવે આ મંદિર ને ફિલ્મ શૂટ કરવા ને મૂર્તિ પૂર્તિ છે ને જો બીજો કરણ આવે એક જ મિનિટ ભાઈ ભાઈ અહીંયા નથી મૂર્તિ જો તમે મૂર્તિ નથી તમે ચંપલ પહેરીને આવી શકો અહીંયા મૂર્તિ હોય બિહાર અહીંયા છે નહીં અહીં ચેકિંગ કરે કે ચીપા નથી તો જ જાવ ચીપા તો ભાઈ બેડા ચીપા ના જોડે જો અહીંયા ચીકું બેઠું હે અંદર જાવ અંદર તોડી લે હેલા અંદર જવામાં વાંધો ઈ પછી અઘરું એવું લાગે કેમ કે ભાઈ ભાઈ સારો નજારો આવે જવું અહીંયા આવે એટલે મેમરી ફૂલ જ કરીને જવાની થાય એમાં બીજું કાંઈ થાય નહીં કેમ જ્યાં બધા ફોટા પાડે છે આપણે જરાક બ્લોગ શૂટ કરીને કે જરાક ટાઈમ નથી ભાઈ ફોટા પાડવાનો મારી ગયા ચશ્મા છે ચહમાય છે ભાઈ આ તો ભૂલી ગયા કે ચહમાય છે આપણે જરાક ભરતો ઘૂમરો મારી લઈએ આમ બધા નજારો તો સારો છે કે જોવા જેવું હે ભાઈ તમે આવતા જજો મિત્રો નકર તમે હે ને પાછા મોરા પડ્યો હા અહીંયા વાવ છે જો વાહ ઓલી બાજુ છે વાવ વાહ 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 તમે આવ્યા ને એ બાજુ કોતરેલી વાવ એટલે જૂનવાણી દાયકાની વાવ છે ભાઈ આમ જૂનવાણી એટલે આમ હજારો વર્ષ પહેલાનું આ કોતરલ હે મંદિર કોતરલ છે તમે પાછળ જોવો ને કોતરલ મંદિર બને નહીં પણ વૈજ્ઞાનિક નો બાપ આવે ને જોઈએ ના બની ત્યાં જાય આવું ના બને ભાઈ ભાઈ કેવો નજારો આવે જા અહીંયા હે ને આ ફોટા શૂટ કરે ફોટા પાડવા સિવાય કઈ ધંધીનું જ નથી ભાઈ 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 હું કાંઈ બ્લોગ શૂટ હાલે ભાઈ નવરાય ટાઈમ નથી આમ જોઈ લ્યો ભાઈ વાત કરવી હોય
વાહે બળ્યો ડુંગર છે ચડવાને અહીંયા પછી ટાઈમ નીકળી જાય તો જરા ખોટા ફોટા શૂટ કરી લઈ અને તમારે આ મંદિરનો આવીને આગળ બ્લોગ જોવો હોય તો બીજા પાઠમાં આવી જશે બરોબર. તો હવે જરી ખોટા પાડવાનો ટાઈમ થઈ ગયો એટલે ખોટા પાડી તો આ બ્લોગને અહીંયા જ રાખી.